નમસ્કાર ખેડૂત ભાઈ, તો આપણે આજે જાણીએ, મેં આજ જોયું છે તો ગુજરાતમાં આપણે પહેલી એવી ખેતી છે જ્યાં પહેલું એવું ફાર્મ છે જ્યાં ગુલાબનું ફાર્મ કરેલું છે, ગુલાબની ખેતી કરેલી છે, જેનું નામ છે માતૃકૃપા. તો ચાલો આપણે જાણીએ. આ લતીપુરમાં ફાર્મ આવેલું છે, ધોલની બાજુમાં જે લતીપુર ગામ છે ત્યાં આવેલું છે. તો ચાલો આપણે જાણીએ આ ફાર્મના ઓનર પાસેથી જાણકારી. નમસ્કાર બલદેવભાઈ, કેમ છો? નમસ્કાર સાહેબ, મજામાં. તો સાહેબ તમે આ જાણકારી મને પ્રાપ્ત કરો, જાણકારી આપો આ ફાર્મની, જે તમે આ ફાર્મ કરેલું છે. સાહેબ, મારું નામ છે ખાતરાણી બળદેવ ભાણજીભાઈ. ઓકે. કાનપુર લતીપુર, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. ઓકે. મારો મોબાઈલ નંબર છે 98 25 99 25 43. મારે આ 10 વીઘાના ગુલાબ છે, જે હું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. આની અંદર જીવામૃત, ખાટી છાશ અને આંકડાનો જ ઉપયોગ કરું છું. આ સિવાય કોઈ વસ્તુનો ઉપયોગ કરતો નથી. બીજું, આ ગુલાબમાંથી હું ગુલકંદ બનાવું છું, જે આખું નેચરલી અને તડકા છાયામાં ચાસણી લઈને બનાવું છું. જેની અંદર ગુલાબ પાંદડી, ખડી સાકર, મધ, એલચી, વરિયાળી, જાવંત્રી એટલું મિક્સ કરી અને તડકા છાયામાં ચાસણી લઈ છે. ફ્રીજમાં ના રાખીએ એટલે 12 મહિના કાંઈ થતું નથી અમારા ગુલકંદ. બીજું, અમારો ગુલકંદ નાના બાળકો ગમે એટલો ખાય તો ગુલકંદ ખાવાથી શરદી, ઉધરસ કે કફ એવું કાંઈ થતું નથી. એસિડિટી વાળા અમારો ગુલકંદ 6 દિવસ ખાય એટલે એની એસિડિટી ગાયબ થઈ જાય છે. ઓકે. બીજું, અમે ગુલાબ જળ પણ એવી રીતે જ અર્ક પદ્ધતિથી બનાવી છે, જે પીવામાં છે, આંખોમાં છાંટવામાં છે, ફેસ ઉપર લગાવવા માટે ઉપયોગ થાય છે, જેનો શરબત પણ બની શકે છે. અને બીજું, ગુલાબની સૂકી પાંદડી, જે આયુર્વેદિક, કોસ્મેટિક અને મીઠાઈ વાળા લઈ જાય છે. એટલે આ રીતે અમે ગુલાબની ખેતી કરી છે. ઓકે. આપણે સાંભળ્યું, મેં ન્યૂઝપેપરમાં પણ વાંચેલું છે, તમને ગવર્મેન્ટ તરફથી એવોર્ડ પણ મળેલા છે. એ વિશે જરાક જણાવો. તમે ટીવી ચેનલમાં પણ છવાયેલા છો. સાહેબ, આમ ગણતરી કરું ને તો લગભગ સરકારી ન્યૂઝ પેપર વાળા અને ટીવી ચેનલ વાળા મારે અહીંયા ઇન્ટરવ્યુ લઈ ગયા છે. બીજું, એક મને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એવોર્ડ મળેલો છે, જે મુખ્યમંત્રીના હસ્તે. બીજું, કૃષિ મંત્રીના હસ્તે એવા પણ એવોર્ડ મળેલા છે. અને આમ ગણતરીમાં લગભગ અધિકારીઓ બાગાયત ખાતાના મારી વિઝિટ કરી ગયા છે, આત્મા પ્રોજેક્ટના વિઝિટ કરી ગયા છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સાહેબો પણ આવી ગયા છે. એટલે સારો એવો બધાનો સાથ સહકાર છે અને સારો એવો મારું પણ સારો એવો લાભ મળે છે મને. બરોબર, સરસ સરસ છે. કોંગ્રેચ્યુલેશન્સ તમને આના માટે. થેન્ક યુ સાહેબ. તમે જોઈ શકો છો કેવું બહુ સરસ ફાર્મ છે, જે ગુલાબનું ફાર્મ છે. મેં તો પહેલી વાર આ ફાર્મ જોયું છે ગુલાબનું. થેન્ક યુ ભાઈ બલદેવભાઈ. થેન્ક યુ સર.